આજના પ્રસંગે સ્મૃતિ મહોત્સવની અંદર આમ તો ચારોડી ગુરુકુળ દ્વારા સંસ્કૃત અને સંસ્કૃતિનું સમન્વય સાથે ખૂબ મોટું સંસ્કૃતિ બચાવવાનું અભિયાન અને બાળકના માનસની અંદર સંસ્કૃતિના ચિંતન સાથેનું શિક્ષણ જ્યારે આપી રહ્યા છે ત્યારે એ સંતોને હું દંડવત પ્રણામ કરું છું. હમણાં હું આવ્યો હતો ત્યારે કીર્તન ગવાતું હતું, વારી જાવું. આ વારી જવું એ જ શ્રેષ્ઠ છે, ત્યાગ કરવો એ જ શ્રેષ્ઠ છે. માટે સંત પરમ હિતકારી છે. સંતોની એ સ્મૃતિ જ્યારે આપણે સાંભળીએ ત્યારે છેલ્લે એક જ નિચોડ આવશે કે મારું સંતો એના માટે કંઈ નથી, એમણે પોતાના માટે કંઈ કર્યું નથી, એ પોતે જલીને અગરબત્તી જલે એમ બીજાને સુવાસ આપીને ગયા. ગીતામાં સરસ વાત કહી છે, અનાશ્રિત કર્મફલમ કાર્ય કર્મ કરોતિ યહ સ સંન્યાસી ચ યોગી ચ નિર્વિઘ્ન ચક્રિય. કેવળ ક્રિયાઓ વગેરે ત્યાગીને શ્રેષ્ઠ સંન્યાસી શ્રેષ્ઠ યોગી નથી થતા, પરંતુ કર્મ ફળને ત્યાગીને ભગવું કપડું ધારણ કરી એમને બીજી કોઈ પોતાના માટેની નથી કરતા. માટે સંતોની એ સ્મૃતિની અંદર આપ સૌ જ્યારે છો ત્યારે ખરેખર સંપ્રદાયના એ સંતોએ વચનામૃત, ગીતા, ભાગવત, રામાયણ આ બધા જ દેવોની વાણી છે, ભગવાનની વાણી છે. અને આ વાણી જનમાનસ સુધી માટે જ કહ્યું છે, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. ગમે એવો મહેલ, ગમે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 1000 વર્ષે 1500 વર્ષે નષ્ટ થશે, પરંતુ 5000 વર્ષ પહેલાં આપેલા ભગવાનની વાણી ગીતા આજે આપને નવીન લાગે છે. 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રીને વચનામૃત આપ્યું એ આજે આપને નવું લાગે છે. માટે સતત ભગવાનના સાનિધ્યની રહી, સતત એમનું સેવન પૂજન કરવાથી જ મનને શાંતિ પ્રાપ્ત થશે. આખીર દુનિયા ગમે એટલી ટેકનોલોજી પ્રાપ્ત કરે, ગમે એ વસ્તુ પદાર્થ પ્રાપ્ત કરે, મનની શાંતિ મેળવાય એવી કોઈ સોફ્ટવેર કે ટેકનોલોજી નથી. એ તો ધર્મના જ ચરણે આવવું પડશે, સંતોના ચરણે આવવું પડશે. માટે આવનારા સમયની અંદર ચારેય દિશાઓથી અમને શુભ વિચારો પ્રાપ્ત થઈ રહ્યા છે અને દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે. ક્યારે આપણે કલ્પના પણ ન કરી. સ્વામીજીએ વાત, કુરુક્ષેત્રના મેદાનની અંદર ગીતાનો એ પાઠો થાય, 18,000 વિદ્યાર્થીઓ. આ એક નવી દિશા છે જ્યાં આદ્ય જગતગુરુ શંકરાચાર્યના મૂર્તિનું પૂજન દેશના વડાપ્રધાન કરતા હોય, જ્યાં રામાનુજાચાર્યની મૂર્તિનું અનાવરણ કરીને દેશના વડાપ્રધાન પૂજતા હોય, એ જ રામલલ્લાની અયોધ્યામાં ભવ્ય મંદિર અને રામચંદ્ર ભગવાનની આરતી ઉતારતા હોય, એ દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે. સાંસ્કૃતિક રાષ્ટ્ર એ સત્ય છે. માટે આપણે બધું જ પ્રાપ્ત થયું, પણ ક્રોધ, ઈર્ષ્યા, મોહ, લોભ આ બધું જ શ્રેષ્ઠ વચનામૃત છે અને એના અનેક પ્રસંગો છે, અનેક વાતો છે. આ વાતો જીવનના ચરણે, હું તો પૂજ્ય સ્વામીના ધારાસભ્ય અને મંત્રી તો પછી થયો, એકદમ યુવાઓએ સ્વામીના સત્સંગમાં, એમના સત્સંગના કાર્ય અમે અમારા સુરતના યુવાનો સાથેના રાખેલા છે. ત્યારે સંતો સાથે રહીને એમના માર્ગદર્શન નીચે, આમ તો ધર્મસત્તા એ રાજસત્તા ઉપર છે, પછી રાજ્યસત્તા છે. ધર્મસત્તાના માર્ગદર્શન નીચે આપણે જેટલી સિરિયલો જોઈએ, રામાયણ મહાભારત જોઈએ, એટલે જ કહું છું, વાંચવાનો સમય નથી. ત્યારે દરેક રાજા એ ઋષિના આશ્રમના બહાર એ પોતાનો રથ મૂકી અને પછી ચાલીને ઋષિના ચરણો જાય, અને ઋષિ જ્યાં બિરદાવા હતા ત્યાં બિરદાવે છે, અને કાન પકડવાના હોય ત્યાં કાન પકડે. રાજન, તારા રાજ્યની અંદર મને નથી ગમતું, એ ઋષિ ગુરુ કહી શકતા. માટે કહ્યું, તદ્વિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્નને સેવ્યા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શનમ. સ્વામી, અમારા આપના આશીર્વાદથી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એ વિચારધારા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે ગીતાના
પાઠો માત્ર 6, 7 ને 8 નહીં, 9, 10 અને 11, 12માં પણ અમે આવનારા સમયમાં પ્લાનિંગ કરી રહ્યા છીએ. આ બધો જ અમારી ભારતીય જનતા પાર્ટીની સંસ્કારિતા, અમારા સંઘ RSSના મળેલા સંસ્કારો દ્વારા અમે આગળ વધ્યા અને વિશ્વને આજે નહીં તો કાલે આ સત્ય સ્વીકારવું પડશે. કોઈ માણસ ડિપ્રેશનમાં હોય, ગમે ધર્મનો હોય, એને જ્ઞાન પ્રાપ્ત કરવું આ એક જ્ઞાન છે, જીવન પદ્ધતિ છે, દુનિયાના સુખાકારી માટે ભગવાનની વાણી છે. આ કોઈ ધર્મ કે સાંપ્રદાયિકવાદ સાથે ન સંકળાયેલ. જો દુનિયાને સુખી કરવી પડે તો ભારતીય સંસ્કૃતિને આવનારા સમયમાં સ્વીકારવી પડશે. અહીંયા ખરેખર મને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીંયા સંતોના ચરણોની અંદર મને એક નવી ઉર્જા પ્રાપ્ત થાય છે. આ ઉર્જા હું સમાજ અને રાષ્ટ્રની સંસ્કૃતિ માટે ખર્ચું એવી પ્રાર્થના કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.